अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ये रिलेटिव सत्य ये જ અજ્ઞાનતાને ઊભી કરે છે। એ અજ્ઞાનતા જ માલિકી કરતાપણું ઊભું કરે છે અને એ માલિકીને કરતાપણાથી રાગદ્વેષ થાય છે અને એ રાગદ્વેષથી ક્રોધ માન માયા લોભ નામના કસાય થાય છે અને એ કસાયોથી 8 પ્રકારના કર્મો થાય છે અને 8 પ્રકારના કર્મથી જન્મ બને છે। સત્યયુગમાં લેપાયમાન ભાવ ઓછા હશે? હોય જ બધા કાળમાં હોય, ઓછા હશે ના હોય ઓછા। સતયુગમાં અનુકૂળતા વાળા સંજોગો હોય, કળિયુગમાં પ્રતિકૂળતા વાળા સંજોગો હોય। લેપામાન ભાવોને અનુકૂળતા કે પ્રતિકૂળતા સાથે લેવા દેવા નથી, લેપામાન ભાવોને જ્ઞાન અને અજ્ઞાન સાથે લેવા દેવા છે। સત્યયુગમાં એમ કે વધારે મોક્ષ થઈ શકે? સતયુગમાં વધારે મોક્ષે જાય એવું નહીં। સતયુગની અંદર જે જીવો મોક્ષે જાય છે એ બધાએ કળિયુગમાં માર ખાઈ ખાઈ તૈયાર થયા છે। સતયુગમાં તો મોહ જ હોય, બધી અનુકૂળતા હોય, માણસો સારા, ખાવા પીવાની તકલીફ નહીં, સ્વાસ્થ્ય સારું, બધાના સ્વભાવે સારા, અપવાદ સિવાય બધી અનુકૂળતા હોય, એટલે પછી વૈરાગ્ય જ ના આવે ને। આ કળિયુગમાં બધે ઠેકાણેથી માર ખાઈએ ત્યાર પછી એમ થાય કે છૂટો છૂટો, નહીતર મોહ ઉતરે ના। અનુકૂળતા છે સાહેબ। આપણું જે આવરણ છે એ ઓછું થઈ ગયું સતયુગમાં, તો જ આપણે પહોંચી શકીએ ને। સતયુગમાં પહોંચવું ને કળિયુગમાં પહોંચવું એ આવરણનો સવાલ નથી, ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ યોર કર્મ। સતયુગમાં પહોંચીએ ત્યારે આપણે લેપાયમાન ભાવ ઓછા થઈ ગયા હોય, જેથી આપણે વધારે પ્રગતિ કરી શકીએ, એવું જ્ઞાન ના હોય તો સતયુગ કળિયુગ તીર્થંકરને કોઈ લેવા દેવા નથી। તીર્થંકરના દર્શન કરીને દીક્ષા લઈને નરક થાય, બોલતા નથી। દાખલો આપું, સૈનિક મહારાજા કોના શિષ્ય? ક્યાં ગયા? કેમ? સમય સમય મહાવીર મહાવીર કરતા હતા। ભગવાન શું કરે? કર્મ બંધ। જીવની હિંસા કરી હતી એટલે એમને નરકમાં જવું પડ્યું ને। જીવની હિંસા કરવાથી નરક ના થાય। અર્જુનને લાખો લોકોની હિંસા કરીને મોક્ષે ગયો, બોલતા નથી। ને રામે હિંસા કરીને મોક્ષે ગયા, એનો જવાબ શું છે? પણ તરત નહીં, અમુક પછી એને ઓલા ભોગવવા પડે ને। એ જ ભવે મોક્ષે ગયા, રામે ભવે મોક્ષે ગયા ને અર્જુને ભવે મોક્ષે ગયા। આપણે ખબર નથી ને, ક્રિયાને કર્મને કોઈ લેવા દેવા નથી। ક્રિયા એ તમારો ફરજિયાત ભાગ છે। ક્રિયામાં લેપાયમાન થવું એ અજ્ઞાનતા છે, ક્રિયા કરવી અજ્ઞાનતા નથી, એ કમ્પલસરી પાર્ટ છે। શું છે? 24 માંથી 3 તીર્થંકરો ચક્રવર્તી રૂપે જન્મ્યા, 6 ખંડ જીત્યા। કેટલા? 6 કન્ટ્રી નહીં, 6 ખંડ। કેટલી હિંસા કરી હશે? બોલતા નથી બધા, સમજાય છે? 6 ખંડ જીત્યા, લાખો કરોડો માણસોની હિંસા કરી હશે। શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ તેને ચક્રવર્તી રૂપે જન્મ્યા। એ જ અવતારમાં ચક્રવર્તી, એ જ અવતારમાં તીર્થંકર ને એ જ અવતારે મોક્ષ। ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, કારણ કે જ્ઞાન નથી ને આપણી પાસે। આપણી પાસે ક્રિયાનું જ્ઞાન છે, આપણી પાસે અજ્ઞાન કાઢવાનું જ્ઞાન નથી। કયું જ્ઞાન નથી? આપણે અશુભ માંથી શુભ ક્રિયા કરવી એટલું જ જ્ઞાન છે। એ અશુભ અને શુભ એ પાપ અને પુણ્ય છે, એને મોક્ષની અંદર માર્ગે, પ્રગતિના માર્ગે કોઈ લેવા દેવા નથી। દેવલોક મળે તોય પાછું ત્યાં પુણ્ય વાપરીને ઝીરો થઈને અહીં આવવાનું, પાછું એ કરે, બોલતા નથી। એમાં મેળવ્યું શું તમે?
10 લાખ વર્ષનું આયુષ્ય દેવલોકમાં મળ્યું તમારી પુણ્યથી, વાપરીને પાછું તો તમે એચીવ શું કર્યું? જયારે એમણે એવું કર્યું, આટલા લોકોને માર્યા હશે, તો એમણે શું વિચાર્યું હશે? કયું એમને વિચાર જ ના હોય, છૂટું હોય, કે અમે એવું નથી કરતો એમ. છૂટું જો. આ તો ખાલી બોલીએ છીએ, છૂટું જો એમને. માતાના ગર્ભમાંથી છેલ્લા અવતાર જેને પણ હોય, કેવડી તીર્થંકર બધાયને સ્પષ્ટ વેદન હોય. આગલા અવતારમાં કેવળ દર્શન થઈ ગયું. કેવળ દર્શન એટલે ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ ઇઝ ઇક્વલ ટુ લો ઓફ નેચર ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત શક્તિ. આ સમજાય આગલા અવતારમાં ત્યારે જ કેવળ જ્ઞાનનું બીજ પડી જાય. કેવળ જ્ઞાનના બીજ માટે પાપ અને પુણ્યની જરૂર નથી. સમજાય છે? આ સંસારી કોઈ પણ વસ્તુ માટે પાપ અને પુણ્યની, દેવલોક જોઈએ તો પાપ પુણ્ય જોઈએ, નરકલોક જોઈએ તો પાપ પુણ્ય જોઈએ, સંસાર જોઈએ તો મનુષ્ય ભાવ જોઈએ તો પાપ પુણ્ય જોઈએ. મોક્ષે જવા માટે પાપ અને પુણ્યની જરૂર નથી. અજ્ઞાનતા ખલાસ થઈ ગયું એ જ કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડ પડે. કેવું પડે? જે દિવસે તમને આ જગતના સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાની ગણ ઝીરો થઈ જાય એ દિવસે તમારો ભાવ શું હોય? હું જે છું તે જ અનુભવું છે મારે, એ જ કેવળ જ્ઞાનનું બીજ.